ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મૂડમાં છે. ડૉક્ટર સંદીપ પાઠક જે ગુજરાતના પ્રભારી છે તે ગુજરાત આવ્યા હતા અને તેમણે જણાવ્યું, જોકે તેમણે એવું કહ્યું કે હાલ તો ગઠબંધનને લઈને વાતો ચાલી રહી છે, એટલે સીટને લઈને સ્પષ્ટ નથી, પરંતુ ભરૂચમાં સભા થવા જઈ રહી છે 7 તારીખે, જ્યાં નેત્રંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી બંને આવશે. નેત્રંગમાં ક્યાંક ને ક્યાંક તેઓ સભા કરશે અને અહીંથી જ લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટી શરૂઆત કરી દેશે. અને આ વાત સ્પષ્ટ છે કે જો ટિકિટ માંગવાની વાત આવશે તો કદાચ આમ આદમી પાર્ટી બધી સીટ ગુજરાતની છોડી દેશે, પરંતુ ભરૂચથી તેઓ ટિકિટ માંગશે. ક્યાંક ને ક્યાંક એ સંકેત પણ નેત્રંગની આ સભા આપી રહી છે. શું છે સમગ્ર મામલો, નેત્રંગમાં ક્યારે સભા થશે અને શું કહ્યું સંદીપ પાઠકે, તેને લઈને હું આપની સાથે વિગતવાર વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ચૈતર વસાવા તો હાલ પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ ચૈતર વસાવા જ્યારે પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે હું જેલમાંથી પણ લડવી પડશે તો હું લોકસભા ચૂંટણી લડીશ. ત્યારે હાલ તો પ્રશ્ન ત્યાં આવે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ પણ છે અને આમ આદમી પાર્ટી પણ છે, એટલે ભરૂચથી કોણ ચૂંટણી લડશે એ ક્યાંક ને ક્યાંક અસમંજસનો વિષય હતો. પરંતુ હવે નેત્રંગમાં જે સભા થાય છે એ સંકેત આપે છે કે આમ આદમી પાર્ટી ભરૂચથી ટિકિટની માંગણી કરી શકે છે, કારણ કે ભરૂચથી તેઓ ક્યાંક ને ક્યાંક લોકસભાની જે પ્રચાર છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને એટલું જ નહીં, પરંતુ આદિવાસી પટ્ટામાં તેઓ ક્યાંક ને ક્યાંક ભાર આપી રહ્યા છે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે નેત્રંગમાં પંજાબના સીએમ પણ આવી રહ્યા છે અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે. આ બંને આદિવાસી વિસ્તાર એવા નેત્રંગમાં સભા કરશે, જે ભરૂચનો જ એક ભાગ છે. તેથી એ સાફ માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચને તેઓ માંગશે. આખું ગુજરાત એક તરફ કદાચ આમ આદમી પાર્ટી બીજી કોઈ સીટ કદાચ માંગણી કરે કે ના કરે, પરંતુ ભરૂચ તો તેઓ જરૂરથી માંગશે. આ એ સંકેત છે નેત્રંગની સભા કે ક્યાંક ને ક્યાંક તેઓ ભરૂચની સીટને લઈને વાતચીત કરી ચૂક્યા છે. આ એક જાતના સંકેત તમે માની લો કે પછી ક્યાંક ને ક્યાંક એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે કહી શકાય અંગ્રેજીમાં, કે સામાન્ય સમજ બંને પાર્ટીઓ વચ્ચે થઈ ગઈ હોય, એ રીતે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ ભરૂચમાં પ્રચાર શરૂ કરવા જઈ રહી છે અને તેમાં પણ રાષ્ટ્રીય નેતાઓ પ્રાણ ફૂંકી રહ્યા છે. અને એટલે જ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં 7 તારીખે ઉમટી પડે તો નવાઈ નહીં, કારણ કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. પરંતુ આ સભાને લઈને જે રીતની તૈયારીઓ છે અને જે રીતે બંને મુખ્યમંત્રીઓ આવવાના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે આમ આદમી પાર્ટી ભરૂચથી કયા પ્રકારનો પ્રચાર કરે છે, કારણ કે એ સાફ છે કે ભરૂચની ટિકિટ આમ આદમી પાર્ટી માંગશે. જોકે સંદીપ પાઠકે એક સમજદારીભર્યો જવાબ આપ્યો હતો કે હાલ ગઠબંધનની વાતો ચાલી રહી છે અને અમે ગઠબંધનમાં છે, તેથી આંકડો અમે નથી કહી શકતા, સીટ મળશે કે નહીં એ પણ નથી કહી શકતા. પરંતુ ક્યાંક ને ક્યાંક નેત્રંગની આ સભા જે ચૈતર વસાવાના સમર્થનમાં થવા જઈ રહી છે, એનાથી એ સંકેત મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચ સીટ પર ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડશે. આપ સાંભળો કે અરવિંદ કેજરીવાલની સભાને લઈને સંદીપ પાઠકે શું કહ્યું હતું. चैतर वसावा जी को क्या लोकसभा में टिकट मिलेगी या पार्टी उनके ऊपर क्या सोच रही है? देखिए, अभी आपको पता ही होगा कि इंडिया अलायंस के हिस्सेदारी है आम आदमी पार्टी, उसकी घटक दल है. तो टिकट से संबंधित कोई भी घोषणा निश्चित रूप से घटक दलों के साथ मीटिंग करके आधिकारिक तौर से तभी वो कर सकती है. लेकिन मुझे यहाँ आने पर पता चला और जो वहाँ की जनता से बात करके पता चला है कि वो बहुत ज़्यादा फेमस है. आज अगर वो चुनाव लड़ते हैं वहाँ पे तो भारतीय जनता पार्टी की पहली सीट गिरेगी, हारेगी तो वो वहीं से शुरू होगी. 7 જાન્યુઆરીના દિવસે નેત્રંગમાં સભા થવા જઈ રહી છે, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને નેત્રંગ આવવાના છે. ક્યાંક ને ક્યાંક આ મોટો સંકેત છે. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં તે અરવિંદ કેજરીવાલ વારંવાર આવતા હતા, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પછી આ પ્રથમ વખત એમનો પ્રચાર છે અને એ આદિવાસી વિસ્તારમાં નેત્રંગ આવી રહ્યા છે. એટલે સાફ સંકેત છે કે ભરૂચની સીટ પર આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ઊભા રાખે તેવા સ્પષ્ટ સંકેત છે. હાલ તો સમાચારમાં બસ આટલું જ. અમે સતત સમાચારને અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી સાથે જોડાઈને નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવજીવન ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.